વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે આજે આપણે ત્રીજો દિવસ છે વ્લોગનો, અને વ્લોગનો ત્રીજો દિવસ છે તો સવારે તો આપણે એક્સરસાઇઝ ને એવું બધું કરી લીધેલું છે આજે તો. અને આજનો દિવસ હવે કેવો રહેશે જોઈશું આપણે. આજે બી ડેલી રૂટીન જે આપણું હોય છે એવી રીતે જ જવાનું છે દિવસમાં. હવે સવારે વહેલી સવારમાં આપણે કોના હાથની? હાર્દિકના હાથની. હાર્દિક આપણો આ કારીગર છે. હાર્દિકના હાથની આપણે મસ્ત મજાની તમે જોઈ શકો છો ચાય રેડી છે. શું છે? ચાય. એક નંબર ચાય બનાવે છે હાર્દિક. તો આજનો દિવસ તો આપણો હવે નોર્મલ રૂટીન જે પ્રમાણે હોય છે, પણ કંઈક જો નવું થાય તો તમને વિડીયોમાં જોવા મળશે. તો શું થવાનું છે એ તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેશો તો તમને જોવા મળશે. તો આજનો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ, અને હવે તો બને એટલું આપણી ફેમિલી હવે ધીમે 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 વધશે. યુટ્યુબની તમે સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. બરાબર છે? તો ચલો કન્ટિન્યુ કરીએ હવે આપણે બ્લોગને. અમારે કારીગર છે એ બી આવી જમવા માટે. કેવું રહી ગયા આપણે બ્લોગમાં? હે સારું છે ને? વચ્ચે તો આનું કામ કેવું છે, કામ કરશે પછી લગન ને એવું આવશે એટલે ભાગી જશે બધી, અને રખડી ખાશે, વિમલો ખાશે, ને પૈસાનું પાણી કરી નાખશે. એના ફેમિલી વાળા બી કીધું છે કે હવે એને મોકલવા નહીં. હવે આવ્યો છે, કામ જોરદાર કરે છે, પણ થોડું સિરિયસ એના જીવનમાં, મતલબ જે સિરિયસનેસ જોઈએ એ છે નહીં. જો શું સવાર સવારમાં શું નાસ્તો કરે હેલા? પૌવા કરે છે. ઓકે, જુઓ પૌવા કરે નાસ્તો. અને ટી શર્ટ બીશર્ટ તમે કહેજો કેવી છે? હવે બનાવડાવી છે, નવી જ બનાવડાવી છે. આ 5મી કે 6ઠ્ઠી વાર ટી શર્ટ બનાવડાવી છે. પહેરતા જ નહીં ટી શર્ટ. અને આપણી સાયકલ જોઈ શકો છો પાછળ, એક નંબર સાયકલ થઈ ગઈ છે. હવે ખર્ચો કરાવે છે પણ ખાલી લોડ વધારે પડે છે એવું જોવા મળે છે એમ તો. બરાબર છે? ચલાવીએ ને તારે પછી વધારે પડતો લોડ પડે છે, એ બી ચેન્જ કરાવીશું આપણે. બરાબર. આ ધવલભાઈ છે આપણે બીજો કારીગર છે. જો એને બી ટી શર્ટ પહેરી દી છે મસ્ત, જોઈ શકો તમે. હા, અને આપણા માટે શું લઈને આવે છે? સુપરની ખારી લઈને આપણને આ જ ભાવે છે, સુપરની ખારી છે. બરાબર છે? તો આપણે ચા અને ખારી બંને ખાઈશું. અને ચા તો એક નંબર બનાવી છે આજે, આદુ બાજુ નાખીને કમ્પ્લીટ મસાલો નાખીને. બરાબર છે? શું કહેશો તમે? એકદમ મસ્ત, એકદમ જોરદાર કારીગર આવી રહ્યો. ખબર નહીં હાથમાં જાદુ છે એના. ચલો નાઈ ધોને હું રેડી થઈ ગયો છું. મારે મેં ટી શર્ટ પહેરી છે આજે, અને નીચે જીન્સ તો પેન્ટ લગાવે છે આજે તો. જો મારો આઉટફિટ તમે જોઈ શકો છો, અને પાછળનું તમે બધું ઇગ્નોર કરી નાખજો, કેમ કે બધું ચોમાસું છે ને અત્યારે, એટલે બધું ભેજ વાળું વાતાવરણ, એટલે કપડાં બી બહાર સુકાતા નથી, અને ગમે બહાર સુકાઈએ તો વરસાદ આવી જાય છે, એટલે અંદર જ બધું જેવું તેવું પડી રહ્યું છે. અને આજે આપણે પરફ્યુમ નાખીશું. કયો છે આ? વિસ્કી સ્મોક વાળો પરફ્યુમ છે, વિસ્કી સ્મોક. ટ્રાય કરીએ આજે આપણે કેવો છે. આમ તો મને સ્ટ્રોંગ લાગે છે થોડું. આ પરફ્યુમ છે ને સ્ટ્રોંગ છે થોડું. જોઈએ. હા, સ્ટ્રોંગ જ છે થોડું. ઠીક ચીજ હું બહુ યુઝ નહીં કરતો, કેમ કે વધારે મને સ્ટ્રોંગ ગમતા નહીં કરશે. એકદમ શું કહેવાય કે સોફ્ટ હોય ને એ વધારે આપણને ગમે છે. અને આજે આપણે નવું તેલ લાવે છે, નવરત્ન વાળું આયુર્વેદિક તેલ એ ટ્રાય કરીશું આજે આપણે. નાખીએ. બરાબર. તો ચલો હવે આપણે ક્લિનિકમાં જઈશું. આજે આપણે ક્લિનિક પર તો આવી ગયા છે. હવે પેશન્ટ કોઈ આવે એટલે રાહ જોઈએ છે. દવા આપણે નવું ચાલુ કર્યું છે ને, પેશન્ટ એટલા બધા આપતા નહીં, એટલે હોમિયોપેથિક છે, એટલે વધારે પેશન્ટ આપણે લાવવા આવું છે. અમારી આ બધી મેડિસિનો તમે જોઈ શકો છો. જોઈએ હવે પેશન્ટ આવે છે કે નહીં. આખું 2-3 પેશન્ટ હોય છે. મારું ક્લિનિક છે બરોડામાં છે. તમે કોઈને બી આવું હોય તો આવી શકે છે. વડોદરા 21 નંબર છે. બરાબર છે? તો કોઈને વિઝિટ કરવી હોય તો કરી શકાય છે. આપણે મેડિસિન રાખીએ તો તમે ટ્રાય કરી શકો છો. બહુ પણ ડિઝીઝ હોય કે જે લોંગ ટર્મથી હોય તો બી હોમિયોપેથિક વધારે સારી. બીજી બધી એલોપેથિક દવા લેવી એના કરતા તો તમે પણ વિઝિટ કરી શકો છો. તો હવે આપણે ક્લિનિકમાં ધ્યાન આપીએ થોડું. ये देखो हमारे लल्लू पल्लू है दोनों, दाल भात खा रहे हैं। क्या बनाया आप लोगों ने? दाल भात बनाया। ये देखो, ये कितना साला मरचा, કેટલા બધા મરચા નાખ્યા જુઓ.
મરચામાં જ ખાવાની આ મજા જુઓ છે. દાળ કેવી બનાવી છે. એકદમ મસ્ત મરચા આ વાળી. ગામના મરચા નાખ્યા છે અંદર, જુઓ તમે જોઈ શકો છો. આ મરચા જુઓ ખાલી તમે. આ જો લાલ નીકળ્યું ને. કેટલા બધા મરચા છે. અને આ પંકજ એ બી મરચાનો શોખીન છે, મરચા ખાવાનો. તો આ લોકોએ દાળ ભાત બનાવ્યા છે છોકરાઓ માટે, આપણે દાળ ભાત બનાવ્યા છે. મોસ્ટલી સવારે દાળ ભાત ને ખીચડી ને એવું બધું ખાય છે. અને હવે હું બતાવું છું અમે શું બનાવ્યું છે. જો અડદની દાળ છે અને રોટી છે. શું બનાવ્યું છે? રોટી, રોટલી બનાવી છે. રોટલી તો તમને હું મેકિંગ બતાવીશ કે અડદની દાળ અમે કેવી રીતે બનાવે છે એ બતાવીશું તમને. બરાબર છે. રોટલું મસ્ત બને છે. અત્યારે હવે હું તમને ડુંગળી કટિંગ કરીને આપું છું અને ટામેટા કટિંગ કરીને આપું છું. बराबर है, પછી તમને बताओ. हमारा जो ये कारीगर है कितना, देखो ये भजिया, फिर प्लास्टर, फिर खाना, चाय बनाता है. और ये देखो एकदम चकाचक कर दिया ना, देखो बर्तन है ना, जोरदार. ये देखो अभी चाय बनाएगा फिर से. और मैंने भी ये मस्त टामेटा, હવે ભૂખ લાગી છે તો રોટલી ખાઈ લીધી છે આપણે. અને આપણે અડદની દાળ બનાવીએ છીએ આજે. અમે બતાવીશું કેવી રીતે બનાવીએ છીએ અડદની દાળ. મેં ટામેટા અને ડુંગળી પણ રેડી કરી દીધી છે મસ્ત. જો ઝીણું ઝીણું એકદમ ઝીણું ઝીણું કટિંગ કર્યું છે. આપણે જોઈએ ભાઈ કેવી દાળ બની છે અડદની દાળ. સાથે છાશ, આજે આપણે છાશ પીશું મસ્ત ઠંડી. બરાબર છે. પછી ભૂખ તો બહુ લાગે છે અત્યારે તો. હા તે જ કરું છે. આ બધું જુઓ, આ કશું સાફ સફાઈ કરતો નથી. હવે આપણો જે કારીગર છે, આ સેવાનો કારીગર છે, ચાય બનાવશે. તો જો આપણે ચાય ની ત્યારે ભાઈ તું ચાય ની રેસીપી ચાલ દે. પછી શું છે અંદર એડ? ખાંડ. ચા તો નાખી દીધી છે ભાઈએ. હવે અંદર એડ કરશે ચાય, નહીં ખાંડ. ચાય તો નાખી દીધી છે. હા, અને હવે મસાલો નાખશે ચાનો. અને આ કારીગર તો છે પણ આ ગંદકી કેટલી રાખે તમે જુઓ. કશું સાફ સફાઈ નહીં કરતો, બધું બગાડે છે અને કશી સાફ સફાઈ કરતો નહીં. સવારથી ઉઠે છે અને મોબાઈલ લઈને બેસી રહે છે, પણ સાફ સફાઈ કરવું એવું, હા સાફ સફાઈ કરવું એવું ધ્યાન એ નહીં એને. કેવું ગંદુ થઈ રહ્યું છે તમે જુઓ. આ બધું સાફ સફાઈ કરવાનું નામ નહીં લેતો. રોજ હવે સાફ સફાઈ કરવાની, સવારે સાંજે 2 ટાઈમ કમ્પ્લીટ. ચા બનશે હવે, જોજો તમે શું બનાવે છે. આ શું લઈને આવ્યો છે જુઓ. આ ભાઈ જુઓ, આ કારીગર છે જુઓ. આરએમડી કેટલી બધી ખાય છે જુઓ તમે. પાછો ઊંચે લોગ ઊંચી પસંદ છે. આ ઊંચે લોગ ઊંચી પસંદ, ઊંચે લોગ ઊંચી પસંદ. કેટલી બધી આરએમડી લઈને આવે છો. આ જુઓ આરએમડી, બધી 30 આરએમડી થઈ જાય છે. ને સાથે સાથે વિમલ પણ ઠોકા કરે છે. એટલે તમે જુઓ એ ભાઈ કેટલા શોખીન છે પડી ગઈ. ચલો હવે આપણે અડદની દાળ બનાવીશું. રેડી થઈ ગઈ છે. કેવી બને છે આપણે જોઈશું. અડદની દાળ જોઈએ ચલો કેવી રીતે બનાવીશું અડદની દાળ. ચલો આપજો ને રેસીપી કેવી રીતે બને છે અડદની દાળ. પેલા તેલ નાખી દીધું છે આપણે અંદર મસ્ત. પછી હવે શું નાખશું? તેલને થોડું ગરમ થવા દઈશું. અને બીજી વસ્તુ એ છે કે અડદની દાળના ફાયદા શું હોય છે તે જોઈએ આપણે. તો પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર વધુ પ્રમાણમાં મળે છે. અને જેને વજન ઓછું કરવું હોય તે બી અઠવાડિયામાં 1 થી 2 વખત અડદની દાળ ખાઈ શકે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન એ બધું તો સ્ત્રોત સારા એવા મળી રહેશે. એટલે અઠવાડિયામાં તમારે 1 થી 2 વખત તો અડદની દાળ ખાવી જોઈએ. ફાઈબર બી ખૂબ બધું મળે છે તેનું. આપણે જોઈએ આજે અડદની દાળ બનાવીશું, કેવી બને છે તે જોઈએ. તેલ ફૂલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે મરચા નાખીશું. સૂકા મરચા, સૂકા લાલ મરચા. પછી અંદર થોડું અજમો અને જીરું. જુઓ મસ્ત અજમો અને જીરું જુઓ
મસ્ત સ્મેલ આવે છે. પછી હિંગ બી નાખી દીધી છે થોડી અંદર હિંગ થોડી નાખી છે. પછી આ આપણે અ, ડુંગળી નાખી છે અને મસ્ત એકદમ સાંતળી દેવાનું જોરદાર. મસ્ત અંદરથી સ્મેલ આવે છે. આહા, એકદમ જોરદાર નથી. સુગંધ જોરદાર આવે છે. એ જોઈ શકો છો. આપણી દેશી સ્ટાઇલ છે બનાવવાની. જો હવે થોડું ચડવા દેવાનું અને છે ને થોડી વાર સાતળવા દેવાનું. એનાથી બહુ મસ્ત અંદર શું કહેવાય કે ટેસ્ટ આવશે એનો. ડુંગળીનો ટેસ્ટ આવશે. પછી અંદર હિંગ બધું નાખ્યું છે, લસણ નાખ્યું છે, એનો બી ટેસ્ટ આવશે. હવે અંદર જુઓ આપણે મસ્ત મરચું, પછી અંદર થોડો ગરમ મસાલો છે, હળદર છે, મીઠું બધું અંદર થોડું થોડું એડ કરી દેવાનું. અને મસ્ત પછી અંદર આપણે એ લાસ્ટમાં અડદની દાળ એડ કરી દઈશું. જોઈએ આપણે કેવી બને છે અડદની દાળ. કેટલો ટાઈમ સુધી થવા દેવાની? 2-3 મિનિટમાં રેડી થઈ જશે. કેમ કે અડદની દાળ છે ને આપણે બાફી દીધી છે. કુકરની અંદર બાફી દેવાની એટલે તૈયારમાં રેડી થઈ જશે અડદની દાળ. 2-3 જ મિનિટમાં. આ ખાલી આપણે વઘાર મારીએ છીએ. આમાં વઘાર જુઓ મસ્ત વઘાર રેડી થઈ ગયું છે. જોરદાર. હવે આપણે થોડી વાર એને શેકાવા દઈએ તો મસ્ત ટેસ્ટ આવશે દાળ અડદની દાળમાં. રેડી થઈ જાય એટલે આપણે જુઓ હવે આપણે અડદની દાળ મસ્ત જુઓ નાખી દીધી છે અંદર. અડદની દાળ રેડી થઈ ગઈ છે. બાફેલી હતી ને જે એ નાખી દીધી છે હવે આપણે. જોઈ શકો. હવે આપણે એને 2-3-4 મિનિટ સુધી ચડવા દઈશું દાળ. મેં તમને કીધેલું એ પ્રમાણે રેડી થઈ જાય પછી આપણે એને બતાવીશું તમને અડદની દાળ કેવી બની છે. આજે રોટલી, અડદની દાળ અને મસ્ત છાશ, આ 3 વસ્તુ આપણે ખાઈશું. અને અમારું જુઓ નેચરલ એસી છે અહીંયા. અમે જમવા માટે અહીંયા બેસીએ ને તો મસ્ત અહીંયા પવન આવે જોરદાર. ઠંડો પવન આવે. પંખાની બી જરૂર ના પડે, એસીની જરૂર ના પડે અને કુલરની બી જરૂર ના પડે. મસ્ત નેચરલ ઠંડો પવન આવે. એટલું જોરદાર સુકૂન મળે. સાથે તારક મહેતા હોય જોડે અને ખાવાનું હોય અને ઠંડો પવન મસ્ત. જો આપણે આ રોટલી છે, અડદની દાળ છે, અંદર ઘી નાખ્યું છે થોડું અને મસ્ત છાશ રેડી થઈ ગઈ છે. હવે આપણે ટ્રાય કરશું કે કેવી લાગે છે. જોઈએ આપણે અડદની દાળ અંદર થોડું ઘી નાખ્યું છે એટલે મસ્ત લાગતું હતું. ટેસ્ટ તો આવશે જ જોરદાર. મસ્ત બફાઈ ગઈ છે. વઘાર બી જોરદાર. આમાં થોડા આપણે છાશ પી જોરદાર. હવે જમી લઈએ, કન્ટિન્યુ કરશું વિડીયોને, બ્લોગને. આજે આપણે જઈએ છે શું લેવા માટે જઈએ છે આપણે આજે? ના, 2-3 કામ છે. ચલો જવા દો. એક તો એક્ટિવા સીટ નાખવાનું છે, કવર. પછી કપડા સુકવાનું પેલું શું કહેવાય સ્ટેન્ડ લેવાનું છે. આખા દિવસ કપડા નહીં સુકાતા એટલા માટે. તો આપણે આજે પછી આપણે હોટલનો સામાન પણ લેવાનો છે. તો હોટલનો સામાન પણ આપણે આજે લઈ લઈશું. 2-3 કામ છે આપણે પૂરા કરી દઈશું. અને સીટ કવર બી નખાઈ દઈશું. ચલો જલ્દી. વેધર બરોડાનું મસ્ત છે, જોઈ શકો છો તમે. હા, મારું સુરસાગર છે તળાવ, જોઈ શકો છો તમે. મસ્ત. આ સુરસાગર શંકર ભગવાનની મૂર્તિ છે આપણે, જોઈ શકો છો તમે. આપણે સ્ટેન્ડ લેવા ગયેલા પણ સ્ટેન્ડમાં તો કઈ મજા નથી એટલી બધી અને 2500 રૂપિયા કર્યા એટલે લીધું નહીં અમે તો સ્ટેન્ડ. ગુજરાતી જુગાડ આપણે દોરી બાંધી દઈશું ચાલશે. 2500 રૂપિયા ખોટા મહિના માટે લેવા. હવે આપણે
સીટ કવર નખાવાનું છે. સીટ કવર તો નખાય છે ફાઇનલી. અહીંયા પ્રમુખ સીટ કવર છે ને ત્યાં લઈ ગયો. આ આપણું પ્રમુખ સીટ કવર છે. આપડી સીટ કાઢી નાખ્યું છે. સીટ કવર લગાવીએ. આપણે વિડીયો લઈ લઈએ તમારે ચેનલ છે આપડી યુટ્યુબ માં. હવ ભૌમિક રાઠોડ, ભૌમિક કે રાઠોડ. બહુ બધા છે ને અંદર તો. આ જૂનું જ છે. હે ફાટી ગયું? હમ આપડે પેલું એ બી મળે છે ને તમારે ત્યાં? હા હું પેલું પેલી ટાઈપ નું કવર કરતો જો પેલી બાજુ ઉપર છે ને જે આના કરતા આ સારું. એવું? આમાં પાણી ભરાય. ઓકે ઓકે આ બધું કાઢી નાખ્યું એમ ને ઉપર. આ ઓરિજિનલ વાળું છે ઉપર છે? આ ઓરિજિનલ છે. એટલે ક્વોલિટી એવી છે ને. હવે તો આવા અંદર કશું નાખવાની આપણે જરૂર નહીં ને. આ ઉપર અંદર આવી ગયું એટલે આ બદલાવવું પડે. બદલાવો તો સારું. એટલે અરે આ ગાડી ખરાબ પડે. હા ધાર વાગ્યા છે ફાટી ગઈ. આ બદલાઈ નાખો તો સારું. કેટલા પૈસા થશે એના? જોડે નોર્મલ કવર નાખી દીધું. હું ત્યાં નખાવો તો નોર્મલ આવશે નહીં. બતાવ કેટલા થશે પણ એમ તો કહો. ભાઈ પૂરેપૂરું ઓપરેશન કરી દીધું હે ને? પૂરું હરખું થઈ જાય. બ્લેક જ મારી દીધું ટેપ. આની ઉપર પેલું આવી જશે ને એટલે મતલબ એ તો રહેશે. તમારે હોલસેલ નો ધંધો છે? આગળ થોડી લે પેલા ફાઇનલી લગાવી દીધું. 500 દવા નાખી દે જો હતું. હાઈટ કમ્પ્લીટ થઈ. ટ્રાય કર. મસ્ત યાર. હવે આપણે આવી ગયા છે હોટલ નું સામાન લેવા માટે. ક્યાં ગાડી છે? કેપી મેટ. આ છે આપણો સામાન. કેપી મેટ જોઈ શકો છો તમે. હવે આ લોકો બહુ દિવસ કહેતા હતા. જો આપણું સીટ કવર મસ્ત છે. કેવું છે ભાઈ? પોચું પોચું છે આમ? મસ્ત છે. એકદમ સોફ્ટ છે. વરસાદમાં પલળે તો બી કઈ થશે નહીં. સામાન લઈ લઈએ આપણે. તમને બતાવું જેટલું બધું સામાન આપણે લેવાનું છે. જો મોટી દુકાન છે તમે જોઈ શકો છો. આ ભાઈ છે હોલસેલના વેપારી છે. એટલે કોઈ બી સામાન આપણે લેવું હોય હોલસેલમાં તો આપણે લઈ શકીએ છીએ. ટિશ્યુ પેપર છે, પછી કપડા ધોવાનું છે, આ તે બધું તમે જોઈ શકો છો. બહુ મોટા હોલસેલના વેપારી છે ભાઈ. હાર્દિકભાઈ સામાન બહુ બધું લઈ લીધું છે.
2000 નું સામાન થયું ને ખાલી. હા આજે અમે સુભાનપુરામાંથી કે સમોસા લાયા છે. જોઈએ આપણે ટેસ્ટ કરીએ કેવું. આમ તો સારા હોય છે, બહુ ટાઈમ પહેલા ખાધેલા. સુભાનપુરા જલારામ નમકીન વાળો છે, તેના ત્યાંથી લાયા છે અમે. તો જોઈ શકો છો. આપણે ખોલીએ કેવા છે. એક બાજુ આપણે ચટણી બી કાઢી લઈએ. ચટણી આમાં નાખી દે ને. મને બહુ ભાવે છે આ સમોસા, એટલે આપણે મંગાયા છે આજે. વાવ, મરચા બરચા તમે જોઈ શકો છો. એક નંબર સમોસા હોય છે આના. સાઈડમાં રાખી દઈએ. એક નંબર સમોસા હોય છે. ટેસ્ટ ચટણી સાથે ટેસ્ટ કરીએ આપણે. કેવા લાગ્યા? મસ્ત. ટેસ્ટ કરતો કેવા છે? સારા છે. મસ્ત સમોસા. અને સમોસા એકદમ મતલબ કે સાઈડમાંથી એકદમ ક્રિસ્પી હોય તો એ ખાવાની મજા આવે. મસાલો બી મસ્ત હોય છે. ચટણી બી જોરદાર, ખાટી મીઠી. અને બીજો મને ભાવતા હોય ને તો લુણાવાડાના છે, અમારે ગામના ભાવનગરીના. કચોરી અને સમોસા બંને જોરદાર હોય છે. હું જેટલી વાર જોઉં એટલી વાર પહેલી વાર ત્યાં ટ્રાય કરું જ સમોસા અને કચોરી. એક નંબર છે.